આપણે ખાલી અફર્મેશન જ બોલીએ અને કર્મ ના કરીએ તો સફળ વ્યક્તિની છે ને બે ખાસ બાબતો હોય છે. એક તો પોતાની જાત ઉપર વિશ્વાસ અને બીજો ભગવાન પર, બ્રહ્માંડ, યુનિવર્સ, આપણે જે પણ કહીએ એની ઉપરનો વિશ્વાસનો. હેનરી ફોર્ડ શું કહે છે કે જે લોકો સપના સાકાર કરે છે ને જે લોકો સપના સાકાર નથી કરી શકતા, એ બેની સૌથી વચ્ચેનો મોટો ફરક શું છે ખબર છે? પોતાના પર વિશ્વાસનો. હવે જો આપણે વિશ્વાસ નથી કરતા ને તો આપણે બ્રહ્માંડને કહી રહ્યા છે કે હજુ મારા સપના માટે રેડી નથી. હવે આપણે આપણી જાત પર વિશ્વાસ રાખીએ છીએ તો આપણે આપણા ચોક્કસ કર્મ બદલી શકીએ છીએ. આપણે કમ્ફર્ટ ઝોનની બહાર આવી શકીએ છીએ. આપણે આપણા સપનાઓ માટે જવાબદારી લઈએ છીએ અને દરેક મુશ્કેલ સમયમાં છે ને આપણે હિંમત રાખીએ છીએ. ભગવદ્ ગીતાના અધ્યાય 9માં 22મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કહે છે કે જે લોકો સંપૂર્ણ શ્રદ્ધા અને મારી પ્રેમથી ઉપાસના કરે છે ને એમની જવાબદારી હું લઉં છું. અને બ્રહ્માંડ પાસે છે ને આપણા દરેક માટે એક યોગ્ય સમય છે. આપણે ખાલી અફર્મેશન જ બોલીએ અને કર્મ ના કરીએ તો આત્મવિશ્વાસ પ્લસ કર્મ ઇઝ ઇક્વલ સફળતા. યુનિવર્સ છે ને આપણા માટે એક દરવાજો ખોલે છે. ચાલીને આપણે જવું પડે છે, દરવાજો આપણી પાસે નથી આવતો. તો ચાલો હવે છે ને રેડી થઈ જઈએ, આપણા સપનાઓ સાકાર કરવાનો સમય આવી ગયો છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.